નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને એક ધાર્યો વરસાદ જોતાની સાથે જ બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો ક્યાંક વારો આવ્યો છે. અને બનાસકાંઠાની વાત કરીએ તો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પણ જોવા મળી રહ્યા છે. અસરગ્રસ્તોના વહારે એક બાજુ જે અન્ય કેવા સંગઠનો તો આવ્યા છે, પણ તેની સાથે સાથે સરકાર દ્વારા પણ જે રાશન કીટનું જે વિતરણ પણ કરવામાં આવ્યું. જ્યારે આજની વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત થયા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી અને સાથે સાથે જે અસરગ્રસ્તો છે તેમની સાથે પણ તેમણે ચર્ચા વિચારણા કરી હતી. સાથે આજનો મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે જ્યારે આપણે બનાસકાંઠાની વાત કરતા હોઈએ ત્યારે એક સામટો જ્યારે વરસાદ વરસતો હોય અને તેમાં પણ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા કે જેમાં વાવ, થરાદ, સુઈગામ તાલુકામાં 4 દિવસથી થયેલા ભારે વરસાદનું જે પાણી હજુ સુધી ઓસર્યું નથી, તો બીજી બાજુ અસરગ્રસ્તો છે તેમને અત્યારે તો હોસ્પિટલમાં તેની સાથે સાથે જે રીતે કહી શકાય કે CHC સેન્ટરમાં અત્યારે તો જે ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ જે વૃદ્ધાશ્રમમાં પણ અત્યારે તો અસરગ્રસ્તોને જે લઈ જવામાં આવ્યા હોય તેવી પણ વિગતો જે સામે આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રીએ જે આ મુલાકાત લીધી હતી ત્યારે અત્યારે હાલની પણ પરિસ્થિતિ શું છે, કોને કેવા પ્રકારનું નુકસાન પણ થયું છે તેના લઈને પણ આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. જ્યારે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા હરેશ ઠાકોર, સાથે સાથે ઉત્તર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા તપનભાઈ જયસ્વાલ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણી એવા દોલાભાઈ ખાગડા. જી, આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર હરેશ, શરૂઆત મારે આપનાથી કરવી છે. બનાસકાંઠાનો અત્યાર સુધીનો ચિતાર કઈ રીતનો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલો વરસાદ વરસ્યો? ચોક્કસ યજ્ઞ હું જણાવીશ કે જે આ વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગની આગાહી બાદ રવિવારે વહેલી સવારે 6 વાગ્યાથી સુઈગામમાં તેમજ સરહદી પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી અને સાંજ પડતા 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો, જેના કારણે આ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. વરસાદનું રૌદ્ર સ્વરૂપ આટલેથી અટક્યું હતું અને રવિવારે રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને લગભગ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક થતા 16 ઇંચ જેટલો વરસાદ સુઈગામ પંથકમાં ખાબકી જવાના કારણે આખો સુઈગામ તાલુકો, વાવ તાલુકો અને થરાદ તાલુકો જળમગ્ન બની ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે લોકોના ઘરોમાં 5-5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા અને લોકોને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. આપણે ખેતરોની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, ચોક્કસથી ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ જ્યારે લોકોના રહેઠાણ વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા હોય ત્યારે ખેડૂતોના ઊભા પાકની દશા કેવી થઈ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વાત કરીએ તો આ વિસ્તારની અંદર જે 24 કલાક મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું છે તેના કારણે આ વિસ્તારની અંદર વસતા લોકોને વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરની યાદો તાજી થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે 2015 અને 2017માં જ્યારે આ વિસ્તારમાં ભયાનક પૂર આવ્યું હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે વિજય રૂપાણી હતા તે 5 દિવસ માટે બનાસકાંઠા જિલ્લામાં રોકાયા હતા અને 5 દિવસ બનાસકાંઠામાં રહી અને સરકાર ચલાવી હતી, એટલે કે તેમણે પોતાનું સચિવાલય બનાસકાંઠા જિલ્લામાં ઊભું કરી દીધું હતું. પરંતુ આજની વાત કરીએ તો આ વર્ષે મુખ્યમંત્રી વરસાદ રોકાયાના 24 થી 48 કલાક બાદ આવ્યા છે અને ચોક્કસથી તેમને આજની વાત કરીએ તો આજે પણ તેઓ આ વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી રહ્યા છે. આજે બપોરે જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે સૌપ્રથમ તેને વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં વસેલા ગામોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે નાગલા, ખાનપુરા, સુઈગામ જે વર્ષોથી વરસાદી પાણીના સમસ્યાથી પીડાય છે તે વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદર જે નિર્વાસિતોને રાખવામાં આવ્યા છે તેમના ખબર અંતર પૂછ્યા હતા. ચોક્કસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સંવેદના દર્શાવી હતી અને જે આશ્રય લઈ રહ્યા છે તે આશ્રિતોને પણ એક સહારો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કશું નહીં થાય, હું તમારી સાથે છું, સરકાર તમારી સાથે છે. અને ત્યારબાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અહીં ચાલેલી કામગીરી, જે બચાવ કામગીરી છે તેનું સંપૂર્ણ તાગ મેળવ્યો હતો. વધુમાં તેમણે સૂચનો પણ કર્યા હતા કે આ વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલીઓ ના પડે. યજ્ઞ તપનભાઈ, એવું જોવા મળી રહ્યું છે અત્યાર સુધી કે જ્યારે ગુજરાતમાં વરસાદ વરસવાની શરૂઆત થાય તે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છથી થતી હોય કે પછી દક્ષિણ ગુજરાતથી થતી હોય,
અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સૌથી વધુ અત્યાર સુધી આપણે દક્ષિણ ગુજરાત અને જે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો જોઈ છે, પણ અત્યારની વાત કરીએ તો બનાસકાંઠામાં અને તેમાં પણ જ્યારે ઉત્તર ગુજરાતમાં ઘણા વખત પછી અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય છે. આપ આ પરિસ્થિતિને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? બનાસકાંઠા એક કુદરતી મારવાળો વિસ્તાર છે. વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા સાથે ખમીર બનતી પ્રજા જીવતી આવી છે. ઓછા વરસાદમાં અમૂલ્ય યોગદાન છે એમનું દૂધ ઉત્પાદનમાં. પરંતુ 2015 અને 17 અને 2025 આ ત્રણેય વર્ષોમાં અહીંયા એકદમ અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં ભયંકર તારાજી સર્જાય છે. વાત કરીએ કે આ વખતે જે વરસાદ પડે 24 કલાકમાં 16 ઇંચ જેવો, અને જે વિસ્તારમાં વરસાદ પડે છે વાવ, લડાબેટ, બાબર થી ઉપરના ભાગના તરત પર, આ કુદરતી એવો વિસ્તાર છે કે જ્યાં અમુક જગ્યાએ રેતીય છે, રણ પ્રદેશ અડીને આવે છે, અને બાકીનો પ્રદેશ એવો છે કે જ્યાં વરસાદ પડ્યા પછી લાંબા સમય સુધી પાણી ઓસરતા નથી. જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અત્યારે ભલે મુખ્યમંત્રી શ્રી આવ્યા હોય, શંકરભાઈ અડધી રાતે દોડ્યા હોય, પરંતુ જેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ને, એ લોકોને પાણી નીકળતા 5-5, 6-6, 7-7 મહિના કદાચ થાય. આવી પરિસ્થિતિમાં સરકારે જે સંવેદના બતાવી છે, પણ હવે નક્કર એક કામગીરી થાય કે ભવિષ્યમાં જે નીચાણવાળા ભાગો છે ત્યાં ગામોનો વસવાટ હોય એને અલગ નવેસરથી ડેવલપમેન્ટ કરે, અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા થાય, એવું આ વિસ્તાર હવે માંગી રહ્યું છે. બિલકુલ ધોલાભાઈ, એક બાજુ ખેડૂતોને તો ક્યાંક પડતા પર પાટું જેવી પરિસ્થિતિ તો માવઠાને કારણે, બધી પરિસ્થિતિઓને કારણે જોવા મળતી જ હોય છે, પણ અત્યારે જ્યારે આ કુદરતી હોનારત અત્યારે જોવા મળી રહી છે, ખેડૂતોની અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? એકદમભાઈ, ખેડૂતોની પરિસ્થિતિ જોવા જઈએ તો બનાસકાંઠામાં જે લગભગ 6 થી 7 તાલુકાની અંદર જે આ વરસાદ વરસ્યો છે, અને 16 ઇંચનો જ્યારે કોઈ પણ તમે દૂર બેઠા હો ને ત્યારે 16 ઇંચનો તમારી જોડે ઓકડો આવે ને ત્યારે કોઈ પણ દ્રવ્ય કંપી ઉઠે છે, કારણ કે 16 ઇંચ વરસાદ બેઠેલો હોય છે. અને બનાસકાંઠાની અંદર આ એક નહીં એવી ઘણી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે, કારણ કે ક્યાંક પરિસ્થિતિઓ સર્જાતી હોય, ક્લાઇમેટ હોય, બીજું હોય, ક્યાં તો કમોસમી માવઠા હોય તો બી બનાસકાંઠા સૌથી વધારે અસર કરે છે. અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, 2015-17ની મેં પરિસ્થિતિઓ એ ભોગવેલી છે. એમ ખેડૂતો અમે એટલો કટિબદ્ધ છીએ કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ સામે લડવે, પણ મજબૂરી એક વસ્તુ હોય છે કે અત્યારે તમને વાત કરું છું કે જે આ બનાસકાંઠાની અંદર આટલી હદે જે 16 ઇંચ વરસાદના જે ઓકડા આવ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિ, અને એવા પટની અંદર જ્યાં છે કે જ્યાં સમતળ પટ છે, ભૌગોલિક પરિસ્થિતિ અંદર આપણે જોઈએ તો લાખણી જે છે, થરાદ છે, વાવ છે, બાબર છે, સુઈગામ છે, આ પટાઓની અંદર એક સમતળ જમીન છે જે રણનો નજીકનો આવે છે, બોર્ડરના ઇલાકાઓ છે. ત્યાં આગળ પાણી ખાલી 3 ફૂટ હોય ને તો એ 200 કિલોમીટર સુધી 3 ફૂટ હોય છે, કારણ કે સરખો પટ હોય છે અને થોડો ખારાશ વાળો પીપટ છે. સૂકો રણ તો એટલે ખારાશ છે હતું. હવે એના લીધે પાણી છીપાય જેમ નથી. વરસી તો ચલો જતો રહ્યો છે. આ મુખ્યમંત્રી આજે આવીને જતા રહ્યા છે, બીજા લોકો આવે છે, SDRF, NDRF બધી જતી રહેશે. કીટના ઘણા NGO છે, ઘણા લોકોએ સારી મદદ બી કરી છે, ધન્યવાદ આપું છું એ બધાને. પરંતુ આ બધું પત્યા પછી જે પાછળની પરિસ્થિતિ ખેડૂતને વેઠવાનો વારો આવશે, એમાં એક પરિસ્થિતિ એ છે કે જે અત્યારે બાજરીનો પાક જે ચોમાસું સિઝન એ આડા ઉપર આવી છે, કારણ કે નવરાત્રીના સમયની અંદર એ ચોમાસું પાકનું એ કાપણી થતી હોય છે, અને એ કાપણીના સમય અત્યારે આવી પરિસ્થિતિ આવી, એમાં બાજરીનો સૌથી મોંઘો પાક છે, એ પાક સંપૂર્ણપણે નષ્ટ પામી ગયો, કારણ કે 3 થી 4 દિવસો ખેતરમાં પાણી રહે તો એ પાક ઓટોમેટિક ભાગીને અંદર પડી જાય. સાથે સાથે અહીંયા આટલા 10 ઇંચથી વધારે વરસાદ, 10 થી કરીને 16 ઇંચ સુધી વરસાદ, તો એની સાથે સાથે 70 થી 80 ઝડપની અંદર પવન ફૂંકાણો, એટલે બંને વસ્તુ ભેગીને ઉભો પાક જે તો એ નષ્ટ નાબૂદ થઈ ગયો. તેમ છતાં પાણી ભરીને એને ફરીથી પેલો એ આખો સડી જશે, અંદર ઉગી જશે. બીજા નંબરની કપાસ બી અહીંયા જે કપાસનો બી વાવેતર થાય છે, મગફળીનો બી વાવેતર વધારે થાય છે. તો આવી જે મોઘા જે પાકો, મગફળીનો અત્યારે એક કટો વાવવો હોય તો મિનિમમ 5,000 રૂપિયા ખર્ચો થાય છે. તો 100, 200, 5, 10, 50 કટા ખેડૂતો વાવેલું એ મગફળીનો એ પાક લેવાની તૈયારી ઉપર હતો, એટલે કે કહી શકાય કે મોઢે આવેલો કોળિયો આ પરિસ્થિતિના લીધે છીનવાનો છે. મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જ રોકાય છે, પણ એક તો મારા ખેડૂત આગેવાન તરીકે હું એમને વિનંતી કરું છું કે આયા છો ભલે વેલકમ છે. અહીંયા આવી કુદરતી આપદાની અંદર અમે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, અહીંયા જે રાજકીય આગેવાનો, સત્તા પક્ષ, વિપક્ષ બધા એક મળે અને આપણે પરિસ્થિતિમાંથી કઈ રીતે ઝડપથી આપણા લોકો બહાર નીકળે અને પરિસ્થિતિ પાછી એ જેસે તે પરિસ્થિતિ થાય એના માટે આપણે પ્રયાસો કરવા. પણ મુખ્યમંત્રી તો એક
ખરેખર સરકાર મા બાપ કહેવાય છે. અને આ બનાસકાંઠાને જે 2015 ને 17 ની અંદર જે વિજયભાઈ રૂપાણી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે આપણને આપ્યો તો અહીંયા, એવો જ કંઈક અલગ એ પેકેજ જાહેર કરીને આ ખેડૂતો જ્યારે આવી પરિસ્થિતિ અંદર જીવી રહ્યા છે એમના માટે અલગથી પેકેજ જાહેર કરી અને સારી રીતે સર્વે કરાવી અને આવા લોકો ખેડૂતોને જો સહાય આપવામાં આવે, ક્યાંક વેપારીઓને કોઈ નુકસાન થયું છે, ક્યાંક પશુપાલકોને નુકસાન થયું છે, દરેકનું સર્વે કોઈ બાકાત ના રહી જાય, તો એવાઓને જો એ પેકેજ જાહેર કરીને આપવામાં આવે તો ખેડૂતોની ખૂબ એ લાગણી કહેવાશે. કારણ કે તમે અહીંયા રાત રોકાવો છો પણ તમે કશું આપ્યા વગર જશો તો રાત રોકાવાથી કોઈ એમની કોઈ ઠીક છે તમે આમદર્દીની અંદર કરી શકો છો, પરંતુ સરકાર એક મા બાપ કહે છે, રાજા કહેવાય છે. અત્યારે રાજા પ્રજા જોડે અપેક્ષા ના હોય પણ પ્રજાને રાજા જોડે અપેક્ષા હોય. તો અહીંયા મુખ્યમંત્રી રોકાણા છે એમને પણ એક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કંઈક એવું પેકેજ જાહેર કરે જેનાથી ખેડૂતો બચે અને જ્યાં જ્યાં પશુપાલકોને તકલીફો થઈ છે ત્યાં સ્થાનિક ટીમો હોય છે, ક્યાંક લોકોની અંદર જ્યાં રોગચાળાની તકલીફ હોય કે બીમારી વસ્તુ હોય ત્યાં પણ આ બધા ડોક્ટરોની ટીમ છે, યુવાન મિત્રોએ બહુ સારી મદદ કરી. સ્થાનિક નેતાઓ, ઘણા નેતાઓ સારું કામ કર્યું, ઘણા નેતા દેખાણા પણ નથી, એ બધા લોકોને ખબર છે કોણ નથી દેખાણું શું છે. જે જે લોકોએ મદદ કરી છે એમને ખરેખર અમે ધન્યવાદને પાત્ર આપીએ છીએ. બાકી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ ખૂબ મુશ્કેલ છે. કારણ કે જે પત્રકાર મિત્રોએ વાત કરી છે કે જ્યાં જઈને આપણે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જોઈએ ને ત્યારે પરિસ્થિતિ સમજાય છે કે શું પરિસ્થિતિ હોય છે. ને લોકો એવી ઘરની વચ્ચે ફસાણા હોય છે કે જ્યાં 4 કોર પાણી હોય છે, 5-5, 6 ફૂટ પાણી પડતું, એ લોકોને ખોરાક પકાડવું, ત્યાંથી એમને પાછા બહાર લાવવા, આ બધી પરિસ્થિતિઓ મહેનત કરતા કરતા છેલ્લા 4 દિવસ. અને વીજળી અહીંયા તમે વાત માનો, હજી અમુક એવા ગામ છે જ્યાં વીજળી નથી ચાલુ થઈ શકી કારણ કે પાણીની અંદર ધાબળો પડી ગયો છે અને ઉભો તમે કઈ રીતે કરી શકો છો. તેમ છતાં ક્યાંક મોબાઈલ ચાર્જિંગનું બીજું બેટરીથી બધું કરી અને જેમ કરતા 4 થી 5 દિવસે થોડું ઘણું અહીંયા થાળે પડતું જઈ રહ્યું છે. જી યજ્ઞભાઈ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ છે, પણ તપનભાઈ આ પરિસ્થિતિમાં પણ અત્યારે રાજનીતિ જોવા મળી રહી છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે પણ કુદરતી હોનારત હોય છે ત્યારે રાજકીય પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના રોટલા શેકવા આવી જતા હોય છે. શાસક પક્ષની ફરજ આવે છે કે પ્રજાને સાર સંભાળ રાખવી, વિપક્ષની કુદરતી આપત્તિ સમયે હૂંફ અને પ્રેમની જરૂર હોય છે, એની જગ્યાએ એ લોકો મીડિયા સમક્ષ બોલવાનું, આક્ષેપ પ્રતિ આક્ષેપ, અમારા કહેવાથી અમે સરકારની માગણી કરી. પ્રજા હવે પહેલા જેવી વોટ અને બોળી નથી. પ્રજાને જે દોલાભાઈએ કીધું ને કોણ આવ્યું કોણ નથી આવ્યું, એ પ્રજાને બિલકુલ ખબર છે. 2015 પૂરમાં ગુલાબસિંહ ઘેર ઘેર દેખાતા, આ વખતે ગુલાબસિંહને શોધવા પડે. કેમ કે એ વખતે ઇલેક્શન હતું, 2017માં ઇલેક્શન હતું. આ પરિસ્થિતિ જનતા સમજીને પછી એમને ઘરે મોકલી દે છે. શંકરભાઈ ચૌધરી છે, અડધી રાત્રે સત્ર પતાવીને પહોંચ્યા છે તો લોકોને ખબર પડે છે કે આયા છે. પણ આ સમયે પક્ષ અને વિપક્ષની રાજનીતિ ના કરવી જોઈએ. લોકોને ખરેખર દોલાભાઈએ કીધું કે જરૂર શું છે, કેસ્ટ્રોલની જરૂર છે, પાકનું નુકસાનની જરૂર છે, જે ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે નીકળી નથી શકવાના એનો કાયમી ઉકેલ અને નવી વસવાટની જગ્યાઓની જરૂર છે. મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા છે અને પ્રજાને સાંભળી રહ્યા છે અને અમે અપેક્ષા રાખીએ છીએ આપણે કે મુખ્યમંત્રી શ્રી લાંબા ગાળાનું આયોજન કરી ટૂંકી રાહત તો આપશે, કેસ્ટ્રોલ છે, નુકસાન છે, એ કરશે, એમાં કોઈ નવી નથી, પણ લાંબા ગાળાનું આયોજન કરે. જે વિસ્તારમાં પાણી ઓસરતા નથી તે વિસ્તારની અંદર એવું આયોજન થાય, ક્યાંક તળાવો બને, ક્યાંક એને નિકાલ થાય, નર્મદાની કેનાલમાં એને ડમ્પિંગ કરવામાં આવે, અથવા તો કચ્છના રણને જે નજીક છે ત્યાંથી એનું વહન કરવામાં આવે. ટૂંકમાં આ વિસ્તારમાં હવે વરસાદ જેવી આપદા આવે તો લોકોને કમસે કમ ઓછામાં ઓછું નુકસાન થાય એવી લાંબા ગાળાની યોજના બને એવી આપણે મુખ્યમંત્રી શ્રી પાસે. પણ એવું લાગતું નથી તપનભાઈ કે અત્યારના સમયમાં લાંબા ગાળાની યોજનાઓને લઈને અત્યારે તો ચર્ચા કરવાની જરૂરિયાત હતી, પરંતુ અત્યારે એક ચર્ચા એવી પણ જોવા મળી રહી છે કે અમે પહેલા પહોંચ્યા, સાંસદ પાસે સમય નથી, ધારાસભ્ય પાસે સમય નથી, એવી પણ બાબતો ક્યાંક અત્યારે તો જોવા મળી રહી છે. તે કેટલું યોગ્ય તો? બિલકુલ યોગ્ય નથી. આ કુદરતી આપત્તિ છે, આમાં માનવ સર્જિત કોઈ અત્યારે આપત્તિ નથી. વરસાદ પડવો એ કુદરતના હાથની વાત છે અને આક્ષેપ અપેક્ષા જે બી કરતા હોય એ યોગ્ય નથી. ભાજપ કરતું હોય તો યોગ્ય નથી અને કોંગ્રેસ કરતું હોય તો યોગ્ય નથી. અત્યારે માત્ર લોકોને પાસે તમારી મદદની જરૂર છે. લોકો તમારા મદદ કરતા પણ એનજીઓ અને અન્ય સંસ્થાઓ પહોંચી અને જો રાહત આપતી હોય અને પ્રજાને જો મલમ લગાવતી હોય તો તમને તો પ્રજા કોબને વોટ આપે છે, તમને પ્રેમ આપે છે, તમને એક સેલિબ્રિટી બનાવે છે
તમને રાજનીતિ અને રાજનાયક બનાવે છે. આ સમયે બિલકુલ આવી કોઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ ના થવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ બિલકુલ. હરેશ, એક બાજુ જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, તમે કહ્યું કે ના મુખ્યમંત્રી પણ ત્યાં રોકાવાના છે, પણ હજુ પણ ત્યાં સાંસદ જે પહોંચ્યા નથી તેવી પણ બાબત જોવા મળી રહી છે. ક્યાંક તેને લઈને પણ અલગ અલગ ચર્ચાએ અત્યારે તો જે શરૂઆત કરી છે તેને લઈને શું છે વિગત? એ ચોક્કસ યજ્ઞ તપનભાઈએ જણાવ્યું તે પ્રમાણે આપણે વાત કરીએ કે આ સમય અત્યારે કોઈને ટીકા કરવાનો સમય નથી, કારણ કે અત્યારે ત્યાં અસંખ્ય લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે. તે સમયે જો રાજકીય ટીકા ટિપ્પણીઓ થાય તો તે ખરેખર આ અસરગ્રસ્તોની એક મજાક નહીં, એટલે બનાસકાંઠાના જે સાંસદ છે તે ત્યાં ઉપસ્થિત થયા હતા તે સમયે કે નહીં? જે ચોક્કસ મળી રહેલી માહિતી મુજબ જ્યારે આ પૂર આવ્યું તે દરમિયાન તેઓ પણ સોમનાથમાં કંઈક તેમની કોંગ્રેસની મિટિંગમાં હાજર હતા અને ત્યારબાદ આજે જ્યારે મુખ્યમંત્રી આવવાના હતા તે પહેલા જ તેઓ મુખ્યમંત્રીના સભાસ્થળ પર પહોંચી ગયા હતા. એને લઈ અત્યારે જે ટીકા ટિપ્પણી થઈ રહી છે તે બિલકુલ યોગ્ય નથી, કારણ કે એ હાજર હોય કે ના હોય તે મહત્વનું નથી, પરંતુ પ્રજા જે ફસાયેલી છે તેમના સુધી મદદ પહોંચવી જરૂરી છે. એટલે કે આ સમયગાળો આવી ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ અને તેના બદલે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. એકબીજાની ટીકા ટિપ્પણી કરવાનો સમય તો આખો રોજે રોજ હોય છે, પણ આપત્તિના સમયે આ બધું ભૂલવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે ગેનીબેન ઠાકોર છે તે બનાસકાંઠા જિલ્લામાં આવી ગયા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી ટીકા ટિપ્પણીની પોતે તેમની રીતે ખુલાસો આપી રહ્યા છે. આમ આ આપત્તિના સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ ચલાવ્યું તેવું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ જે નેતાઓ વચ્ચેનું વાક યુદ્ધ છે તે ખરેખર આ અસરગ્રસ્તો માટે એક મજાક બની રહ્યું છે. અસરગ્રસ્તો અત્યારે મદદની મીટ માંડીને બેઠા છે, તેવામાં આ જે વાક યુદ્ધ થઈ રહ્યું છે તે બિલકુલ યોગ્ય નથી અને તેનાથી સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામ ઉપર પણ પૂરતું ફોકસ ના થઈ શકે. એટલે સીધી વાત છે કે વર્તમાન સમયે માત્ર મદદનો છે, પછી તે ગેનીબેન હોય, ગુલાબભાઈ હોય કે શંકરભાઈ હોય કે મુખ્યમંત્રી હોય, અત્યારે માત્ર મદદ પહોંચાડો, વાદ વિવાદ કરવાનો સમય ઘણો બાકી છે. દોલાભાઈ, આપને કઈ કેવું છે આની ઉપર? ચાલુ વાતમાં છે, હરેશભાઈ વાત કરી, બીજા મિત્રે વાત કરી કે ખરેખર ટીકા ટિપ્પણી મને પડે છે ને એ સારું બાબત નથી. જે કોણ હાજર છે કોણ નથી એ પ્રજાને જરૂર નથી. સૂર્ય ઉગે ને ત્યારે એને કોઈ એ કેવું ના પડે કે સૂર્ય ઉગ્યો છે, એ તો જાતે દેખાઈ આવે. અને જે બી નેતાઓ, હું તો કહું છું કે આવા ચાન્સની અંદર તમે રાજનીતિ ના જુઓ, તમે તમારી પબ્લિસિટી ના જુઓ, તમે બસ કામ કર્યા કરો ને. એટલે લોકોને બધું ખબર છે. આ લોકો તમે તમે એમ આપણે કોઈ મૂર્ખ સમજે, મૂર્ખ નથી. એ લોકો બધા ખબર છે કોણ છે, ક્યાં છે, કેવું કામ કરે, શું કામ કર્યું છે, દેખાડો કેવો છે, કામ કેટલું છે. માત્ર કોઈ ફોટા પડાવવાની લાલચમાં અહીંયા આવતા હોય તો એ સારી બાબત નથી, કારણ કે કુદરતી કોપ છે આ લોકોને કઈ રીતે મદદ. અહીંયા બધા એનજીઓ છે, કોઈ ખબર પણ નથી, નામ પણ નથી. અરે એવા મને 2-3 લોકો મળ્યા છે કે જે પોતાના 5-5 લાખ રૂપિયા અહીંયા વાપરીને જતા રહ્યા છે, કોઈ ખબર નથી પડવા દીધી. તો આવી આપણે જયારે માનવતાથી અહીંયા કામ કરવાનું હોય ત્યારે એમાં કોઈ ટીકા ટિપ્પણી ના કરાય. કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું, કોણ સત્તા ઉપર છે. અને જે લોકો કામ કરે છે, બોલો ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એ કામ કરે છે તો કોઈ કામમાં એમ કોઈ એ દયા ભાવના નથી. એ 1.5 લાખ રૂપિયા પગાર ખાય છે ને, તો એમની એમ ફરજ બને છે. તમારી કમસે કમ ફરજ અદા કરો ને. તમે ફરજ અદા કરતા કરતા તમારી માનવ સેવા લોકો ગણશે કે ના ભાઈ સારા આપણા પ્રતિનિધિ છે. પરંતુ આવી પરિસ્થિતિની અંદર જે ટીકા ટિપ્પણીને છોડી અને બધા, મેં પહેલા બી વાત કરી કે ભાઈ અહીંયા આગેવાનો હોય, સ્થાનિક લોકો હોય, અહીંયા ધારાસભ્યો, સાંસદ, વિપક્ષ, પક્ષ જે બી હોય, બધા ભેગા મળીને એક વ્યક્તિને કઈ રીતે મદદ પહોંચે એ દિશામાં કામ કરું, તેમાં માનવતા હોય છે. નહીં કે મારી પબ્લિસિટી કઈ રીતે થાય છે, પેલો વધારે જતો રહેશે, એ બધું છોડી દેવાનું હોય. તો જ આપણું આ ગુજરાત અને આ પરિસ્થિતિ થાળે પાડવા માટે માનવતાની જરૂર છે અને બીજું સરકારની સહાયની જરૂર છે. તો પબ્લિક જે ખેડૂતો છે, ત્યાં સ્થાનિક લોકો જાતે જ એ પોતાનો એ કીચડ કાદમમાંથી બહાર નીકળી શકે છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. તપનભાઈ, જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની જનતાને એક બાજુ જે રીતે ક્યાંક વરસાદને લઈને દર વખતે સવાલ જોવા મળતો હોય છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે કે કેમ, કારણ કે મેં અને દોલાભાઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી અમે જે ખેડૂતોના મુદ્દાઓને લઈને તો અમે ચર્ચા વિચારણા કરતા જ આવીએ છીએ અને ક્યાંક દર વખતે એક સવાલ થતો હોય છે કે ના અહીંયા વરસાદ નથી પડતો એટલો બધો, અને જ્યારે પડે છે તો ત્યારે એવું કહેવાય કે ના પૂરની પરિસ્થિતિ પણ અત્યારે તો લાવી દેતો હોય છે. તો એમ કહી શકાય કે ના અત્યારે પાણીના જે સ્ટોરેજની વાત ઉપર જે રાજ્ય સરકાર દ્વારા ભાર ઘણો બધો મૂકવામાં આવતો છે કે ના અત્યારે જ્યાં વરસાદ નથી તેના માટે અત્યારે તો કેવી રીતે કામ કરવું જોઈએ અને જ્યાં છે તો પછી એનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો એવું લાગે છે કે ના બનાસકાંઠા માટે પણ એવું ક્યાંક વિચારવું એ બહુ જરૂરી બની ગયું છે તેમ? ના, તમને ધ્યાને દોરું કે સરકારની જે બોર રિચાર્જની અને ખેત તલાવડીની જે યોજના છે એનો મહત્તમ લાભ અત્યારે બનાસકાંઠા લઈ રહ્યું છે. પ્લસ તળાવ ઊંડાઓ કરવા આનો પણ કાર્ય જોરદાર ચાલે છે.
પણ જ્યારે આ પૂર જે વિસ્તારોમાં પૂર છે એ વિસ્તાર રણને અડીને આવ્યો છે. ક્યાંક ખારો પટ છે અને ક્યાંક સારી જગ્યા છે તો ચીકાસવાળી છે જ્યાં પાણી ઓસરવા મુશ્કેલ છે. હવે જે તમે વાત કરી કે સ્ટોરેજની વાત કરી, તો જે જગ્યાએ અત્યારે પાણી ભરાય છે, જે ગામડાઓ છે જે ઊંડાણમાં છે, નડા બેટની આજુબાજુના ગામ છે, વાવની આજુબાજુના ગામ, તો ત્યાં હવે જે પરિસ્થિતિને વરસાદને લઈને જે નવી નિર્માણ થઈ છે, તો હવે આપણે એવું વિચારીએ છીએ કે પ્રજા અને સરકાર બે સાથે રહી અને નવનિર્માણ, તમારા ચેનલ માધ્યમ થકી કહું છું, નવનિર્માણ થાય અને આ પરિસ્થિતિ ફરી ના સર્જાય એ ખાસ જોવાનું રહે છે. અને જે જગ્યાએ પૂર અત્યારે પરિસ્થિતિ છે ત્યાં અમે ભૂતકાળમાં જોયું છે 2017માં જ્યારે પાણી આવ્યું હતું ને ત્યારે 2019 સુધી અમુક ગામોમાં તો પાણી ગયા જ હતા. 2 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી પાણી પડી રહે છે. એટલે જ્યારે પડે છે ત્યારે કુદરત કોપાયમાન થાય એવો વરસાદ અહીંયા પડે છે. અને જ્યારે સરેરાશ વરસાદ એ બહુ જ અહીંયા ઓછો હોય છે, પણ તેમ છતાં એની જે પ્રજા છે હવે પૂર અને ઓછા વરસાદ સાથે ધીરે ધીરે જીવવાનું શીખી રહી છે. અને આપણે આશા રાખીએ કે જલ્દી આમાંથી પ્રજા બહાર આવે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. હરેશ, એક બાજુ જે રીતે સહાયને લઈને તો ક્યાંક હજુ પણ જે સવાલ છે, કારણ કે હજુ પણ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લેવાશે, સર્વે અત્યારે તો કરવામાં આવશે. જાહેર જનતા અત્યારે કેવા પ્રકારની માંગ કરી રહી છે, ત્યાં જે અસરગ્રસ્તો છે તે અત્યારે તો કઈ પ્રકારની રજૂઆત કરી રહ્યા છે? ચોક્કસ આપણે વાત કરીએ કે જે રીતે તમે જણાવ્યું એ પ્રમાણે કે આપણે સહાયની વાત કરીએ તો એ તો જે સર્વે કરવામાં આવશે, પરંતુ અત્યારે ઘણા એવા લોકો છે કે જે ફસાયેલા પડ્યા છે, તેઓ અત્યારે તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચોક્કસથી તંત્ર દ્વારા અત્યારે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 213 ગામોમાં વીજ પુરવઠાને પણ અસર પડી હતી, તેને પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે અને લોકોને પણ રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા છે. અત્યારે લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જે ઘટના બની છે તેનાથી લોકોમાં એક ભયંકર ભયનો માહોલ છવાઈ ગયો છે. એટલે પહેલા તો સરકારની જે હૂંફ મળી રહી છે તે આ ભય દૂર કરવા માટે જરૂરી છે. ત્યારબાદ ચોક્કસ આજે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્તો માટે જો 500 થી 1000 કરોડ સુધીનું નુકસાન થયું હશે તો સરકાર તેને ચોક્કસથી ચૂકવી આપશે. સાથે સાથે તાત્કાલિક અસરથી કેશ ડોલ્સ આવી છે અને સરકાર દ્વારા જે તંત્રના અધિકારીઓ છે તેમને સર્વે કરી ઘર વખરી અને કેશ ડોલની ચૂકવણીની પણ શરૂઆત કરી દીધી છે. વાત એ છે કે અત્યારે તો આ જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને અત્યારે આ જે સહાયની માંગ કરી વાત કરવામાં આવી છે સર્વેની, તે સર્વે કરવું પણ મુશ્કેલ એટલા માટે છે કે ઘણા ખેતરોમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી, એટલા માટે ત્યાં સર્વે ન થઈ શકે. સર્વેની કામગીરી ચોક્કસથી પાણી ઓસર્યા બાદ કરવામાં આવે તો જ સાચા અર્થમાં ખેડૂતોને સાચી નુકસાનીનું વળતર મળી શકે. પરંતુ અત્યારે જો સર્વે કરવામાં આવે તો સર્વે કરવાની સ્થિતિ આ વિસ્તારમાં છે જ નહીં. અત્યારે માત્ર ને માત્ર જે વિસ્તારના અસરગ્રસ્તો છે તેમને સહી સલામત બચાવવા, તેમને સામાન્ય જનજીવન છે તેને સામાન્ય કરવું, આ દિશામાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અત્યારે ત્યાં જરૂરી સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દોલાભાઈ, એક છેલ્લી રાજ્ય સરકારને ખેડૂતો વતી શું અપીલ કરશો? બસ એક જ અપીલ છે કે એક તો કાયમી એનું સોલ્યુશન આવે એવું કંઈક પ્લાનિંગ કરીને જાય. સાથે સાથે ખેડૂતોને બહુ સમયથી જો કુદરતી આફતોનો સામનો કરી રહ્યા હોય, એક બાજુ ક્યાંક ટેકાના ભાવ પણ જે બરાબર નથી, ક્યાંક અનાજના ભાવ પણ જે હોય છે એ પાકના ભાવ પૂરતા નથી મળતા, તો ખેડૂતને જ્યારે પડતા ઉપર પાટવું, એક બાજુ અહીંયા જે કુદરતી હોનારો હોય છે, એક બાજુ જે ભાવ સામે લડવાનું હોય છે, એક બાજુ જે મોંઘવારી સામે લડવાનું હોય છે, તો તમામ પરિસ્થિતિઓની અંદર જ્યારે ઝઝૂમીને એ જીવિત રહેતો હોય, તો આ વખતે જે આવી પરિસ્થિતિ અંદર જોઈ ને કદાચ સરકારને જો કઈ નીતિમત્તાથી અને એમનું કઈ અંદર આત્મા જાગે ને કંઈક એવું અલગ પેકેજ એ જાહેર કરીને આ ખેડૂતોને જે મુશ્કેલીમાં છે એમને જો એક સહારો બનવાની કોશિશ કરે તો આગામી શિયાળુ સિઝનની સારી રીતે તૈયારી કરી અને એમાં ખેડ ખાતર લાવીને એ વાવી પોતાનો પરિવાર ગુજરાન ચલાવી શકે. બાકી આ પરિસ્થિતિ અંદર જો એકાદ મહિનો જો પાણી ના ઓસરે તો આવી પરિસ્થિતિ અંદર શિયાળુ સિઝન પણ ફેલ છે, ચોમાસું સિઝન પણ ફેલ છે અને ઉનાળામાં ત્યાં ગરમી એટલી છે કે થતું નથી. એટલે આખું વર્ષ ખેડૂતનો
એ બરબાદ થઈ જાય છે. તો એટલે સરકારને કહીએ છીએ કે કંઈક Okay. ફૂલ નહીં તો ફૂલની પાકડી, સરકાર તો મા બાપ છે જ. જી, તો જી. એવું કંઈક આપે એવી મુખ્યમંત્રી જોડે અપેક્ષા છે. જી બિલકુલ બિલકુલ. દોલાભાઈ, તપનભાઈ, નરેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, બનાસકાંઠામાં અત્યારે હાલ તો પૂરની પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. મુખ્યમંત્રી પણ અત્યારે હાલ તો જે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, અસરગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. આગામી સમયમાં હવે રાજ્ય સરકાર દ્વારા હવે કેવી રીતે અત્યારે હાલ તો જે સહાય પૂરી પાડવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. પણ આમાં રાજનીતિ નહીં પરંતુ યોગ્ય અત્યારે સહાય બહુ જરૂરી છે. તે હવે કેવી રીતે કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.